સુરેન્દ્રનગર લીંબડી હાઈવે પર ખાનગી હોસ્પિટલમાં ગેસ ભરેલા ટેન્કરમાંથી ગેસ ચોરીનો કૌભાંડ ઝડપાયો છે। જામખણ ગામ નજીક દેવનારાયણ હોટલમાં ચાલતા આ ગેસની ગેરકાયદેસર ચોરીમાં ટેન્કરમાંથી ગેસ કાઢી ઇલેક્ટ્રિક મોટરો મૂકી બાટલાઓ ભરી વેચાણ કરવામાં આવતું હતું। ઘટનામાં 2 શખ્સો પૈકી એક પકડાયો છે અને એક ફરાર છે। 26 લાખ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે। ટેન્કર, ગેસ સિલિન્ડર અને અન્ય સાધનો કબજે લઈને તપાસ ડીવાયએસપીને સોંપાઈ છે। આ રેડ બાદ લીંબડી પોલીસ સ્ટેશનમાં બીએનએસની કલમ 285, 303(2), 316(3), 318(4), 54 અને આવશ્યક ચીજવસ્તુ ધારાની કલમ 7 મુજબનો ગુનો જે છે એ દાખલ કરવામાં આવેલો છે। બંને આરોપીઓની કાયદેસરની જે છે ધરપકડ કરવામાં આવેલી છે। કુલ જે મુદ્દામાલ જે આ ગેસ કટિંગમાં જે વપરાતો હતો એના બાબતે જોઈએ તો લગભગ 8.5 લાખ રૂપિયા જેવો જે છે અંદર ગેસ જે છે એ ટ્રકની અંદર હતો, એમાંથી કટિંગ થતું હતું। આ સિવાય ટેન્કર, એક નાનું પિકઅપ અને એની અંદર ભરેલી નાની નાની બોટલો સહિત કુલ મળી અને 26.5 લાખ જેટલો મુદ્દામાલ જે છે એ પોલીસે કબજે કરેલો છે અને બીજા જે અન્ય આરોપી છે એને પકડવાની તજવીજ હાલ ચાલુ છે અને તપાસ જે છે લીંબડી પોલીસ સ્ટેશન ના પીઆઈ જે છે